શ્રી ગણેશાય નમઃ। સમસ્ત ભારત વર્ષમાં શ્રી સત્યનારાયણની કથાનું મહાત્મ્ય અપૂર્વ અને શ્રદ્ધેય છે। ઉત્તરે કાશ્મીરથી માંડી દક્ષિણમાં રામેશ્વરમ સુધી, પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમે કચ્છ ભુજ સુધી તેનો મહિમા અપાર છે અને પ્રચાર વ્યાપક છે। શ્રી સત્યનારાયણ ભગવાનની કથા મહારાષ્ટ્રમાં તો સાર્વજનિક ઉત્સવ રૂપે ઉજવાય છે। ગુજરાતમાં વ્યાપક સ્વરૂપે બધે જ તેનો મહિમા અને આદર છે। શ્રદ્ધાળુ દર માસે કે દર વર્ષે આ વ્રત પૂજન કરે છે। કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, ગરીબ પણ ધનવાન બને છે, બંદી બંધન મુક્ત થાય છે, ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે, સંતાન પ્રાપ્તિ પણ થાય છે અને ઈચ્છિત વસ્તુઓ જલ્દી મળે છે, તેમજ મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે। આ વ્રત કરવામાં કોઈ પણ સમય કે સ્થળનું બંધન નથી। કોઈ પણ વ્યક્તિ આ વ્રત કરી શકે છે। બધી સામગ્રી ન મળે તો જે કંઈ પણ મળે તે શક્તિ અનુસાર પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે જે વ્રત કરે છે તેને મહાપુણ્ય મળે છે। આ વ્રત તદ્દન સાદું અને ભક્તિ ભાવથી થાય છે અને તેનું ફળ મોટું છે। આ વ્રતના પ્રસાદનો મહિમા ઘણો છે। પ્રસાદ આરોગવો એ કલ્યાણકારી બને છે, પણ પ્રસાદનો ત્યાગ કરવો તે દુઃખદાયક છે, તે અનર્થો સર્જે છે। માટે ભગવાન શ્રી સત્યનારાયણનું કથા વ્રત ગમે ત્યારે અનુકૂળતાએ કરવાથી અને પ્રસાદ લેવાથી ધન, માન અને વૈભવ પ્રાપ્ત થાય છે તથા મનવાંછિત ફળ મળે છે। હવે વાત કરીએ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિમાં જે પૂજામાં ઉપયોગી સામગ્રી છે તેના વિશે। તો મંડપ માટે કેળના 4 થાંભલા, સૂતળી, મંડપની આસપાસ બાંધવા માટે આસોપાલવના પાંદડાનું તોરણ, પીપળો, ઉંબરો, પીપર, આંબો અને વડ એમ 5 જાતના વૃક્ષોના પાંદડા, લક્ષ્મી તથા સત્યનારાયણની સુવર્ણની મૂર્તિ, ત્રાંબાનો કળશ, પંચપાત્ર, તરભાણું, આચમની, જનોઈના 2 જોટા, 5 જાતના રત્નો જેવા કે સુવર્ણ, રૂપું, મોતી, લાજાવર્ત, પ્રવાલ। આ રત્નોના અભાવે એના પ્રતિનિધિ તરીકે સોનાની વીંટી, રૂપાનું નાણું તથા તાંબા નાણું, વસ્ત્ર તથા ઉપવસ્ત્ર, ચોખા, ઘઉં, કંકુ, સિંદૂર, અબીલ, ગુલાલ, સર્વૌષધિ, કપૂર, ધૂપ, અગરબત્તી, ફૂલહાર, 3 છૂટા ફૂલ, ધરો, હળદરના ગાંઠિયા, નાળાછડી, 1001 તુલસીપત્ર, 3 નાળિયેર, 25 પાન, 25 સોપારી, કેળા, દ્રાક્ષ, દાડમ, નારંગી, લીંબુ, ખારેક, કોપરું, શેરડી વગેરે ફળો। લક્ષ્મી નારાયણને સ્નાન કરવા માટે દૂધ, દહીં, છાશ, ઘી, મધ ને સાકર, પુણ્યાહ વાચન માટે 1 બાજટ, 1 સફેદ તથા રાતો એમ 2 સવા ગજના કપડાં ને રાતો રેશમી ગજ સવાનો યંત્રને માટે કપડો, તેમજ 1 ધોતિયું એમ 4 વસ્ત્રો। સત્યનારાયણ દેવના નૈવેદ્ય માટે 1.25 શેર ઘી, 5.25 શેર દૂધ, 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર કેળા, બરફી, પેંડા અને કોપરા પાક। ગણપતિજીના નૈવેદ્ય માટે ગોળ તથા ઘી, પોથીને માટે રૂમાલ। આ પ્રમાણે સર્વ પૂજા સામગ્રી પ્રથમથી જ તૈયાર કરવી। પછી પૂજન વિધિ કરવી, નમસ્કાર કરવા, ગણપતિજીનું સ્મરણ કરવું, કળશ પૂજન, દીપ પૂજન અને ગણપતિજીનું પૂજન કરવું। ત્યારબાદ પુણ્યાહ વાચન કરવું, ત્યારબાદ સત્યનારાયણનું પૂજન કરવું। આમ સત્યનારાયણ ભગવાનનું પૂજન થઈ જાય ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા કરવી। તો હવે આપણે સાંભળીએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, જેનો પહેલો અધ્યાય। વ્યાસ મુનિ બોલ્યા, એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા। ઋષિ ઉવાચ, હે મહામુને, ક્યું વ્રત તથા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ।
માટે આપ અમને તે કહો. સુત ઉવાચ. કોઈ કાળના વિશે દેવઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું. તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલાં નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે. એવું તેમણે જોયું. કેવો ઉપાય કર્યાથી આ સર્વે મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો મનમાં વિચાર લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે. નારદ ઉવાચ. એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિ રૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલાં છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. શ્રી ભગવાન ઉવાચ. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ, તમે શો હેતુ રાખીને અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, હું તેનો ઉત્તર તમને આપીશ. એવું ભગવાન શ્રીનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. નારદજીના આવા વચન સાંભળી શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું તે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે, તેનો વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું તે સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર છે, ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરી શકાય છે. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ ચતુર્થાંશ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું.
એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘેર જવું. આ રીતે વ્રત કરવાથી અને આ રીતે વ્રત જે ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક પ્રકારની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પ્રથમો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે બીજો અધ્યાય સાંભળીએ, જેમાં નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા છે. સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને તે કહો. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ગરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર, જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધિ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરેને બોલાવી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો છે. એવો શ્રી સત્યનારાયણ દેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પરવણીને દિવસે સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું, તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળી અને ઋષિઓ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળી અને સૂતજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્રો સાથે સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો
અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે તે હે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી અને પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો, આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરી ભારો માથે મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને જેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપી અને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો અને સગા વહાલા, ઇષ્ટ મિત્રો તથા બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા દ્વિતીયો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે અધ્યાય ત્રીજો સાંભળીએ, જેમાં સાધુ વાણિયાની કથાનું વર્ણન કરવામાં આવેલ છે. સૂતજી કહે છે, હે સૌનકાદિક ઋષિઓ, ફરી આપને સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી ને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહીર વગેરે લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણીઓ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહેશો એવું હું ઈચ્છું છું. આવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગા વહાલા ઇષ્ટ મિત્રની સાથે વ્રતનું પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી તે પોતાના ઘેર જાય છે અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહી અને નિશ્ચય કરે છે કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે ચંદ્રમા પ્રમાણે દિવસે દિવસે મોટો થતો જાય
તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામીન, આપે માનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે ને દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ અને તેના મુનિમને કન્યા માટે વર શોધવા માટે મોકલ્યો અને કહ્યું, જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓને અને સગા વહાલા ઇષ્ટ મિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કરાવ્યું. પરંતુ એ સાધુ વાણિયોએ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયું. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ એવો શાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાઈઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાઈઓ જે ઠેકાણે જમાઈને સાધુ વાણિયો હતા ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી અને રાજાને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરોને પકડી લાવ્યા છીએ, તેમને જોઈ હુકમ કરશો. એવું સાંભળીને રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતાં જ સિપાઈઓ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા છે. સત્યનારાયણ દેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું ને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનો ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી અને તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગીને ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગ્યાથી આકુળ વાકુળ થઈને તે બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતાં જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરી, મારું દુઃખ મટે ને મારા મા બાપ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાના ઘેર આવી ને ઘરમાં આવતાં જ તેની મા લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે, હે મા, હું બ્રાહ્મણના ઘેર
મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાને સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. એ મહાસતી વાણિયાને સ્ત્રી પોતાના સગા વહાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘેર જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડી એવો વર માંગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાને સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજે કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા, તેણે સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, હે રાજા, તું નિરાપરાધી બે વાણિયાને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન હરણ કરી લીધેલું છે તે સઘળું ધન તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર. નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સ્વભાને સપનની વાત કરી સિપાહીઓને આજ્ઞા કરી, બંદીખાનામાંથી વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ બેઉ જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં એ બેઉ બંદીખાનામાંથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો હેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી કહ્યું, આ બે વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કાંઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નાખવામાં આવી, હજામત કરાવડાવી, વસ્ત્ર અને ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને બેઉ જણાને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો જ સંતોષ પમાડ્યો અને બેઉના પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું ધન તેમને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાને ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં તરત રાજાને સાધુ વાણીઓ વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા તૃતીયો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે સાંભળીએ ચોથો અધ્યાય, જેમાં સાધુ વાણિયાની આગળની કથા ચાલુ છે. સૂતજી કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાને નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણો દૂર સાધુ વાણિયાનો નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ શ્રી સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગાર્યું હતું ત્યાં આવીને બેઉ જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી છકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેની મસ્કરી કરી અને કહે છે, મારા વહાણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે. એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગે જઈ અને દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જોઈ સાધુ વાણિયો પોતાનો નિત્ય કર્મ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યો
આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને તે એકદમ શોકથી ભોંય પર પડી ગયો. તે પછી ઘણીવારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું, એમાં કંઈ પણ સંદેહ નથી. એ માટે આપણે એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણીઓએ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તે સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણીઓ સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણીઓ કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવાવાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી ત્યાં જે સગા વહાલા હતા તે સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે પછી એ સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે, હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતે ઘેર આવ્યાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાના ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળીને એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વહાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તારા બાપનું દર્શન કરવા આવ. એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરી શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેને એટલું તો દુઃખ થયું અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય ઉપર પડે છે એમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી ગઈ. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હેવાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું આશ્ચર્ય છે? અને સાથે તે વહાણવાળાઓ પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે વહાણની સાથે અદૃશ્ય કર્યા હોય અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોઈ શક્તિમાન છે?
એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓની સાથે ઘણો શોક કરતી રડવા લાગી. પછી પોતાની કન્યા લીલાવતીને ખોળે બેસાડી ઘણા દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈ તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુ વાણીઓ ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરીને બોલે છે, શું શ્રી સત્યદેવે તો તેનું હરણ કર્યું નહીં હોય? અને એમની માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને એ સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર જ પોતાના સ્વામીને જોવા મોહથી ઉતાવળથી આવી. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કાંઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે પણ તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાનો સ્વામી નજરે પડ્યો. તે પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે, હે તાત, હવે જલ્દી આપ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી અને સાધુ વાણીઓ આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્ર સાથે ઘેર આવ્યો. અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી એ સાધુ વાણ્યો આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. હવે આપણે સાંભળીએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય, જેમાં તુંગધ્વજ રાજાની કથા છે. સુતજી કહે છે, હે મુનિશ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા કહું છું, તે સાંભળો. પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છોડ્યો. આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તેણે જોયું. અને આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે મળી અને ભક્તિ ભાવથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ એ ગોપગણોએ પૂજા પૂર્ણ કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે કંઈ પણ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ તથા શ્રદ્ધાથી એ ગોપગણની સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ પણ ભક્તિપૂર્વક સાંભળે, કોઈ અંગીકાર કરે છે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો તે બંધનથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તો તે ભય થકી મુક્ત થાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી.
શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે સર્વે સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન શ્રી વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમને પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી અને મોક્ષ પામ્યો. લાકડાના ભારવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અર્ધું શરીર માંગ્યું અને પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું અને મોક્ષને પામ્યો હતો. તુંગધ્વજ રાજાએ પહેલાં સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે તે વૈકુંઠ ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડ સત્યનારાયણ વ્રત કથાયા 5મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, અહીં સત્યનારાયણની કથા સંપૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.